નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। જિલ્લામાં ઔદ્યોગિક એકમોના કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રહે છે, ત્યારે સામાન્ય બાબતે હત્યા સહિતના બનાવો બની રહ્યા છે। ભચાઉમાં યુવાનનું મોત થયાનો મામલો સામે આવ્યો છે। મળતી વિગતો મુજબ ચંદન ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ભાઈ પપ્પુરામજી ચૌધરી તેમના ભચાઉ ખાતે રૂમ પર હાજર હતા। રાત્રિના 10 વાગ્યાના અરસામાં બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી લઘુશંકા કરવા માટે ગયા હતા, ત્યારે રૂમની બાજુમાં રહેતા આરોપીઓ હિતેશ પર્વતસિંહ બારિયા અને રાકેશ બારિયાએ ઝઘડો કરી ધોકા વડે ફટકા મારતા ગંભીર ઈજા પહોંચાડી હતી। શાહિદ વિકાસ ચૌધરી વચ્ચે પડતા તેને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। પપ્પુને ગંભીર ઈજાઓ થતા પ્રથમ ગાંધીધામ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી બંને સામે હત્યાની કલમો તળે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભુજની ભાગોળે ભુજ માધાપર ધોરીમાર્ગ પરની ગ્રાન્ડ 3D હોટલમાં કડિયાકામ અને કલરકામ કરતા મજૂરો વીજળીની લાઇનના સંપર્કમાં આવતા કરંટ લાગ્યો હતો, જેમાં 2 મજૂરના મોત અને 1 ઘાયલ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું, જે કે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં કોન્ટ્રાક્ટર શંકરલાલ પ્રસાદે MLC નોંધાવી હતી। જે મુજબ ભુજ આત્મારામ સર્કલથી માધાપર ધોરીમાર્ગ પર ગ્રાન્ડ 3D હોટલમાં ચાલતા કડિયાકામ અને કલરકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી। કલરકામ કરતા 35 વર્ષીય પરેશ બારોટ અને 50 વર્ષીય શાહિદ આત્મજ ઇદ્રીસ શેખને કરંટ લાગ્યો હતો, જેથી તેઓને સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું। જ્યારે કડિયાકામ કરતા 30 વર્ષીય અરુણ પંડિત ઘાયલ થયો છે, જે હાલ સારવાર તળે છે। કરંટ લાગવાના કારણે શ્રમિકોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। બનાવ અંગે B ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। દરમિયાન ભુજમાં કિશોરીએ આપઘાત કર્યો હતો। અમરનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય જોયાબેન શેખ નામની કિશોરીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો, જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે આવેલ આસ્था સોલ્ટમાં કામ કરતા અહીં રહેતા આધેડે આપઘાત કરી લીધો હતો। મળતી વિગતો મુજબ 48 વર્ષીય વીરમારામ માનારામ ચૌધરીએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું। કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। આ બાબતે B ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો શિણાઈની યોગીપુરમ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિજયસિંહ રાણાના નામના યુવકે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જે અંગે આદિપુર પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે। ભુજ તાલુકાના માધાપર ગામમાં અજાણ્યા વ્યક્તિની પાણીના ટાંકામાંથી લાશ મળી આવતા દોડધામ મચી ગઈ હતી। મળતી વિગતો મુજબ માધાપર રોડ શ્રીરામ ફાઇનાન્સની પાછળ કોઈ અજાણ્યો વ્યક્તિ ટાંકામાં પડી ગયો હતો, જે બનાવ અંગે માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હતભાગીની લાશને બહાર કાઢવાની કામગીરી કરી હતી। ઔદ્યોગિક નગર મુન્દ્રામાં ગેરકાયદે રીતે ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ ટ્રાન્સફર કરી ગેરકાયદે વેચાણની પ્રવૃત્તિ પકડાઈ છે। મુન્દ્રા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે હેતરામ બિશ્નોઈ નામનું શખ્સ ખેતરપાળ નગર નાના કપાયા મધ્યે પોતાના રહેણાંક મકાનના આંગણામાં અલગ અલગ કંપનીના ગેસના ભરેલા અને ખાલી બાટલા રાખે છે। ભરેલી બોટલોમાંથી ખાલી બોટલમાં ગેસ રિફિલિંગ કરી ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરે છે, જેના પગલે મુન્દ્રા પોલીસે દરોડો પાડતા આધાર વિનાના અલગ અલગ કંપનીના ખાલી તથા ભરેલા ગેસ બાટલા 175 કિંમત રૂપે 1,73,600, 3 વાહન, 2 છોટા હાથી અને બોલેરો પિકઅપ, 1 ઇલેક્ટ્રિક વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે હેતરામ કંવરલાલ બિશ્નોઈ અને સુનિલ ગણપતરામ સારને ઝડપી લેવાયા હતા। આ પ્રમાણે ગેરકાયદે રિફિલિંગ કરવામાં આવતા મુન્દ્રા પોલીસે બંનેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાયબર ક્રાઇમ ભુજની ટીમે પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદકા ગામેથી બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં ગામના જ ભરતપુરી સોમપુરી ગોસ્વામીના રહેણાંક મકાનની બાજુમાં આવેલી ઓરડીમાંથી 3,25,000ની વેચાણ માટે રાખેલી શંકાસ્પદ નકશાકારક કેફી પીણાની કુલ 2,184 બોટલ જપ્ત કરી હતી। સાયબર ક્રાઇમ ભુજની ટીમ સમી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે સમીના દાદકા ગામ પાસે આવતા પોલીસને બાતમી મળી હતી કે દાદકા ગામે ઠાકોરવાસમાં રહેતા ભરતપુરી સોમપુરી ગોસ્વામી તેના રહેણાંક ઘરે શંકાસ્પદ નશાકારક કેફી પીણું રાખી વેચાણ કરે છે। તે બાતમીના આધારે સાયબર ક્રાઇમની ટીમે રેડ કરી ઘરની બાજુની ઓરડીમાંથી 4 પ્રકારના શંકાસ્પદ નશાકારક કેફી પીણાની બિલ કે આધાર પુરાવા વગરની બોટલો મળતા પોલીસે તપાસ માટે તે બોટલો જપ્ત કરી હતી। FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ માટે સેમ્પલ લીધા હતા। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભુજના હેડ કોન્સ્ટેબલ મોડજી વરવાજીએ સમી પોલીસમાં જાણ કરી હતી।
મુન્દ્રામાં નદી નાકા પાસેથી એસઓજીએ 2 શખ્સોને ગાંજા સાથે ઝડપી લીધા હતા. પેટ્રોલિંગમાં રહેલી એસઓજીએ 470 ગ્રામ ગાંજા સાથે સુપરવાસ મુન્દ્રાના રમજાન ઉર્ફે બાનાડો, સિદ્દીક જુણેજા અને અંજારના ભુવડના રફીક અબ્દુલ સુનાની અટક કરી હતી. તેઓ પાસેથી 4700 રૂપિયાનો ગાંજો, મોબાઈલ, બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુન્દ્રા પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવાયો હતો. દરમિયાન પૂછપરછ કરતા ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા સુનીતા દીદી પાસેથી માલ લીધો હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મુન્દ્રાની ગોકુલમ સોસાયટીમાં ચોરી કરવા માટે શખ્સો આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરતા સોસાયટીમાં આવીને રંગે હાથ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો, જેની પૂછપરછ કરતા આંતરરાજ્ય ચડ્ડી બનિયાનધારી ગેંગનો સરદાર હોવાનું સામે આવ્યું હતું. મળતી વિગતો મુજબ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા મુન્દ્રા પોલીસ દ્વારા શહેરમાં આવેલી સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડનું એક અલાયદું આપની સુરક્ષા અમારો સંકલ્પ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવાયું છે. તેના માધ્યમથી જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. તેમાં જે મકાનો બંધ હોય ત્યાં વિશેષ પેટ્રોલિંગ રાખવા અને તે બાબતે પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. મુન્દ્રાની ગોકુલમ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ ગોકુલમ સોસાયટીના કેમેરામાં અમુક ચડ્ડી બનિયાન પહેરેલા ઈસમો સોસાયટીમાં પ્રવેશ કરતા દેખાય છે તેવી જાણ પોલીસ મથકે કરી હતી, જેથી પોલીસ મોકલો ફરજ પરના પીએસઓએ રાત્રિ ફરજ પરના પોલીસના માણસોને તુરંત ત્યાં પહોંચવા સૂચના આપતા પોલીસે સમય સૂચકતા વાપરી ત્વરિત પહોંચી હરદેવસિંહ તથા સોસાયટીના માણસો સાથે મળી એક ઈસમને ચોરી કરેલા મુદ્દામાલ સાથે રંગે હાથ પકડી પાડ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા તેમજ તેના વતનમાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અન્ય ગુનામાં તેની સંડોવણી અંગે તપાસ કરવા સૂચના આપી હતી. દરમિયાન આ કુખ્યાત આરોપી સુરમ ઉર્ફે સુરેશ કાલિયા મીનામાં મધ્યપ્રદેશની ખુંખાર ચડ્ડી બનિયાનધારી ટોળકીનો સરદાર છે. તેના વિરુદ્ધ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોમાં ઘરફોડ, ચોરી, લૂંટ, આર્મ્સ એક્ટ, વાહન ચોરી જેવા કુલ 12 ગુના દાખલ થયેલા છે. સાથે કર્ણાટકની હલિયાલ જેલમાં 6 વર્ષથી સજા ભોગવતો હતો અને વર્ષ 2023થી ભાગેડું છે. તેમજ તેના વતન ઉદયગઢ તથા અન્ય રાજ્યોમાં ઘણા ગુનાઓમાં પણ તે વોન્ટેડ છે. તાજેતરમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક ખૂબ જ મહત્વનું ડિટેક્શન કરવામાં આવેલું છે, જેમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક આગવી અનોખી પહેલ કરવામાં આવેલી છે. એમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે. તમારી સુરક્ષા અમારો સંકલ્પ એ નામનું વોટ્સએપ ગ્રુપ છે અને એમાં વખતો વખત સૂચનાઓ આપવામાં આવતી હોય છે. ખાસ કરીને જો કોઈ બંધ મકાન હોય તો એ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવાની સૂચના એમાં આપવામાં આવતી હોય છે અને એ સૂચના અનુસંધાને મુન્દ્રામાં ગોકુલમ સોસાયટીમાં એક હરદેવ રાણા કરીને એક છે, હરદેવસિંહ રાણા કરીને, એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે. એમણે 14મી તારીખે મુન્દ્રા પોલીસને એક ઇન્ફોર્મેશન આપેલી કે ચડ્ડી બનિયન પહેરેલા ઈસમો ત્યાં એક સોસાયટીમાં ઘૂસેલા છે એવું એને સીસીટીવી કેમેરામાં દેખાયું. એટલે એણે પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી અને 2 ઈસમો ભાગી ગયા, પણ એક ઈસમો એમાં પકડાઈ ગયો અને એ ચડ્ડી બનિયનધારી ઈસમ હતો. અને એની પછી પૂછપરછ કરવામાં આવી તો એણે શરૂઆતમાં પોતાનું નામ સુરેશ બતાવ્યું, પછી સુનિલ બતાવ્યું, એમ અલગ અલગ નામ બતાવ્યું હતો. એ પછી ઈ ગુજકોપને બધા જેટલા પણ જે ગેજેટ્સ છે આપણી સરકારશ્રીના જે પણ અવેલેબલ પેલા એ છે એમાંથી એની સર્ચ કરવામાં આવી અને પછી મધ્યપ્રદેશનો હોય એવું જણાયું. એટલે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે ખબર પડી કે મધ્યપ્રદેશની એક ચડ્ડી બનિયનધારી ગેંગનો આ મુખ્ય સરદાર છે અને કર્ણાટકની હલિયાલ જેલમાં એ 2017થી 2023 દરમિયાન એ જેલમાં હતો અને પછી ત્યાંથી ભાગી ગયેલો અને ત્યાંથી એ ગુનામાં પણ એ ભાગેડું હતો. મધ્યપ્રદેશની અલીરાજપુર જે પોલીસ છે ત્યાંના એસપી સાહેબે એની પર 5000 રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અને આ લોકો અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ છે, જેવા કે લૂંટ, ચોરી, ઘરફોડ, વાહન ચોરી એવા અસંખ્ય ગુનાઓમાં એ લોકો વોન્ટેડ છે. જે સોસાયટીમાં આ લોકો ઘૂસેલા એ સોસાયટીમાં એ વખતે તપાસ કરી તો એક તાળું તૂટેલું હતું એક બંધ મકાનનું અને એના માલિકનો સંપર્ક કર્યો તો એમણે તપાસ કરી તો 40,000 રૂપિયા જેટલી રકમની એમાં ચોરી થયેલી જણાઈ અને એ આ લોકોએ જ કરેલી હતી. એટલે એક બહુ મોટી ગેંગનો પર્દાફાશ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલો છે.
હાલ પ્રાથમિક પૂછપરછમાં આ લોકો ખૂબ જ રીઢા ગુનેગાર છે. જેમ કીધું કે પોતાનું નામ પણ એ બતાવતો નહોતો, પણ એમની જે મોડસ ઓપરેન્ડી જે ખબર પડી કે એ લોકો જે જાહેર જગ્યા, જે સોસાયટીની બાજુમાં મોટું મેદાન કે એવું હોય તો આ લોકો એ મેદાનમાં ચડ્ડી બનિયાનધારી હોય અને એ લોકો પછી એ મેદાનમાં જે ઝાડી હોય ને ત્યાં સૂઈ રહે. રાત્રે 8 વાગે આવીને 1 વાગે 2 વાગ્યા સુધી ત્યાં સૂઈ રહે. પછી બધા ઊંઘી જાય એવું લાગે એટલે પછી એ લોકો એક કોર્ટ કૂદીને અથવા તો બીજી કોઈ રીતે એ સોસાયટીમાં એન્ટર થઈને જે કોઈ પણ બંધ મકાન હોય ત્યાં ચોરી કરતા હતા.